અત્યારે અમે લોકો આવ્યા છે વરસાવિત્રી પૂનમની શોપિંગ કરવા માટે આ ટાઈપનું હોટલ સ્ટાઇલ નાન. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો તમે મારા વ્લોગ્સને, મારી ચેનલને, મારા જે ઇન્ટરેસ્ટિંગ વ્લોગ્સ છે તેને શેર કરો છો કે નથી કરતા? જલ્દીથી શેર કરો અને 5000 સબસ્ક્રાઈબર કરી દો. હજી મારા સબસ્ક્રાઈબર બહુ ઓછા છે અને તમારી કમેન્ટ પણ નથી આવતી. કમેન્ટ પણ કરો, હું બધી કમેન્ટ રીડ કરું છું અને તમે મને જેમ સપોર્ટ કરો છો તેનાથી હવે વધારે પડતો જ સપોર્ટ કરો, કારણ કે તમારી કમેન્ટ ઓછી આવી છે, પછી સબસ્ક્રાઈબર આવતા નથી. તો તમે મારા વ્લોગ્સને, મારી ચેનલને શેર કરો જેમ બને તેમ. અને હજી તક તમે મારા વ્લોગ્સ જોતા હોય અને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દી જઈને પહેલે સબસ્ક્રાઈબ કરી લો. તો આજે છે મંડે અને મંડેના દિવસે હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વિડીયોને એન્ડ તક જોજો અને મને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. તો આજે હું ડિનરમાં બનાવવાની છું દાલ મખની અને તમને બતાવું કે કઈ રીતના બને. તો દાલ મખની માટે પહેલે તો કાળા કલરના મગ આવે તેને અને રાજમા ને પલોળી રાખવા પડે એક દિવસ પહેલેથી, તો જેથી એ બીજે દિવસ તક પલોળાઈ જાય અને સોફ્ટ થઈ જાય અને પછી એને બાફવા મૂકવાના હોય. તો અત્યારે મેં રાજમાને બાફવા મૂક્યા છે. એના પછી એની અંદર હું કઈ કઈ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરું છું તે બધું તમને બતાવીશ. તો એ ફૂલ રેસીપીને જોવાનું ભૂલતા નહીં. તો પહેલે એક પેનમાં ઘી લઈ લેશું અને એની અંદર જીરું નાખશું. ત્યારબાદ આપણે 2 તેજપત્તા નાખશું અને એને થોડો ટાઈમ થવા દેશું. ત્યારબાદ આપણે નાખશું કાંદા અને એને એકદમ ઝીણા ચોપ કરવાના છે અને પછી એને બરાબર સોતરવાના છે જ્યાં તક બ્રાઉન નહીં થાય ત્યાર તક. ઓનિયન બ્રાઉન થઈ જાય એટલે એની અંદર આપણે નાખશું ટામેટાની પ્યુરી, જેને આપણે દળી કાઢી છે ટામેટાને, એ અને એની અંદર આપણે નાખશું ઘરના થોડા ઘણા મસાલા જેમ કે હળદી, મરચી, ધાણાનો ભૂકો, મીઠું અને લીલો મસાલો નાખીને પછી આપણે એને મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે એની અંદર એડ કરશું જે આપણે રાજમા અને કાળા મગને બાફી કાઢેલા હતા એ, અને એને પ્રોપર રીતે મિક્સ કરશું. મિક્સ કર્યા પછી આપણે એની અંદર એડ કરશું બટર અને ઘી અને ત્યારબાદ આપણે એડ કરશું કસ્તુરી મેથી, કારણ કે પંજાબી ડીશ છે તો બટર અને ઘી આવે જ. અને ત્યારબાદ આપણે લાસ્ટમાં ફાઇનલ ઇન્ગ્રીડિયન્ટ છે ક્રીમ. તો બની ગયા છે શું બન્યું છે? દાલ મખની. દાલ મખની અને રાઈસ. મારા માટે મોટી પ્લેટ ને તારા માટે નાની પ્લેટ, એવું કેમ? મને નાની પ્લેટમાં ખાવા પડે. અત્યારે જેટલી મસ્ત સુગંધ આવે છે ને ગાઈઝ, તમે નથી બાકી તમને ખવડાવતે. કઈ નહીં, પ્લાન કરજો કે વ્યુઅર્સને ખવડાવવાનું મીટઅપ કરીને. કરી શકીએ ને? હે જે આપણા વિડીયો મસ્ત કોમેન્ટ કરે એ લોકો વચ્ચે કોમ્પિટિશન કરી શકીએ એમ, અને એ લોકોને કંઈ ખવડાવી શકીએ. તારા હાથનું પણ કોઈ ખાય, તારા વ્યુઅર્સ, તો એને મજા આવી જાય એમ. અત્યારે હું પાર્લર પર જાઉં છું અને પાર્લર પર જે કરીશ તે બધું તમને બતાવીશ. તો વિડીયોને એન્ડ તક જોજો અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. તો આજે મને પાર્લર પર થોડી ઘણી થિયરી બતાવી અને આઈ શેડોને કઈ રીતના અપ્લાય કરવાનું અને કઈ રીતના બ્લેન્ડ કરવાનું તે વસ્તુ મારે પહેલાં બુકમાં બતાવી અને એ જ હું કરતી હતી. ત્યારે હું પાર્લરથી આવી ગઈ છું અને મમ્મીનો કોલ આવ્યો કે આપને બહાર જવાનું છે. તો મમ્મી આવે છે અને અમારે બહાર જવાનું છે. તો તમને બતાવું કે ક્યાં જઈએ છીએ અને શું કરીએ છીએ. અત્યારે અમે લોકો આવ્યા છે વરસાવિત્રી પૂનમની શોપિંગ કરવા માટે અને સંજના અંદર ટ્રાય કરવા ગઈ છે. મેં તો એક વસ્તુ ટ્રાય કરી, બહુ જ સરસ લાગતી હતી, બટ હું થોડી જાડી થઈ ગઈ તો પછી એ વસ્તુ પતી ગઈ. અહીંયા મારી જીન્સની શોપિંગ ચાલે છે અને જીન્સ જોઈએ છે અમે. અહીંયા બેઠા છે ટાઈમ પાસ કરો. વિચારતો હે કે આ લોકોને કેટલી વાર લાગે છે. સંજના મેડમ ટ્રાય કરીને આવ્યા કપડાં. તો મેં આ એક આઉટફિટ ટ્રાય કર્યું અને મને બહુ જ ગમ્યું. બહુ બધા આઉટફિટ મેં ટ્રાય કર્યા પણ એમાંથી આ પણ મને ગમ્યું. એટલે હવે હું વિચારું છું લઉં કે નહીં લઉં એ. અહીંયા ઢગલો સંજનાનો છે અને પેલી સાઈડનું બધું મારું છે. જે જમવાનામાં બન્યું છે પનીરનું શાક અને સરસ મજાનું આ કંઈ બનાવે છે મમ્મી.
રોટલી છે પણ નાન જેવું છે. નાન બનાવે છે મમ્મી. એની ઉપર પાણી નાખેલું ને, પાણી નાખીને આને સ્ટીક કરી નાખું. આ ટાઈપનું હોટલ સ્ટાઇલ નાન. વાહ ભાઈ વાહ, આજે તો મજા આવી જવાની છે. તો આ તવીની ઉપર જે નાન લગાવેલો હતો તેનો આવી રીતનો ઊંધો કરીને એને ગરમ કરવામાં આવે છે, શેકવામાં આવે છે. વાહ ભાઈ વાહ. હવે એની ઉપર ઘી, બટર ઘી, મિક્સ બટર ઘી, એટલે હોટલ સ્ટાઇલ નાન રેડી છે. અત્યારે વાગ્યા છે રાતના 11 અને હું ઘરે આવી ગઈ છું. તો બસ આજના માટે આટલું જ. અને તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો તમે ટ્રાય કરજો અને મને ટેગ કરજો અગર તમે ટ્રાય કરી હોય તો. તો બસ તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ પ્રેમ કરો છો તેમ જ પ્રેમ કરજો. લવ યુ ગાઈઝ, બાય.